સમાચાર ભરૂચમાંથી કે જ્યાં ગોલ્ડન બ્રિજ નર્મદા નદીની જળ સપાટીમાં વધારો નોંધાયો છે। નદીની જળ સપાટી 20.33 ફૂટે પહોંચી ગઈ છે। નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા નદીની સપાટીમાં વધારો થયો હોવાની વિગતો મળી રહી છે। નદીનું વોર્નિંગ લેવલ 22 ફૂટ અને ભયજનક સપાટી 24 ફૂટ છે। આપને જણાવી દઈએ કે ભરૂચમાં છેલ્લા 3 દિવસથી વરસાદ પડી રહ્યો છે અને તે વચ્ચે નદીની જળ સપાટીમાં વધારો આવ્યો છે। જો કે નદીનું વોર્નિંગ લેવલ જે છે 22 ફૂટ છે અને ભયજનક સપાટી 24 ફૂટ છે। અમારા સંવાદદાતા અંકિત મોદી વધુ વિગતે વાત કરવા જોડાયા છે। અંકિત, પૂરી વિગત। જી અંકિત, અમારા સંવાદદાતા અંકિત મોદી વધુ વિગતે વાત કરી રહ્યા છે। અંકિત, જે રીતે નર્મદા નદીની જળ સપાટી વધી રહી છે તો નદીની જળ સપાટી 20.33 ફૂટે પહોંચી ગઈ છે, ત્યારે અમારા સંવાદદાતા અંકિત મોદી વધુ વિગતે વાત કરવા જોડાઈ ગયા છે। અંકિત, જે રીતે નદીની સપાટી વધી છે, હાલ કઈ રીતે તંત્ર એલર્ટ બન્યું છે? જી ચોક્કસ, લગભગ 3.45 લાખ ક્યુસેક જેટલું પાણી નર્મદાના ડાઉનસ્ટ્રીમમાં આવી રહ્યું છે। જે પાણી ડેમમાંથી છોડવામાં આવી રહ્યું છે તેની સીધી અસર હવે ભરૂચ નજીક જે નર્મદા નદીનો વિસ્તાર છે તેમાં સ્પષ્ટ દેખાઈ રહી છે। નર્મદા નદી 22 ફૂટના વોર્નિંગ લેવલ તરફ આગળ વધી રહી છે, તો સાથે સાથે 24 ફૂટ તેની ભયજનક સપાટી છે। 24 ફૂટની સપાટી વટાવ્યા બાદ નર્મદા નદીનું જળસ્તર ભરૂચ શહેરના નીચાણવાળા વિસ્તાર અને અંકલેશ્વરના ગ્રામ્ય વિસ્તારમાં પ્રવેશવાની શરૂઆત થાય છે અને જેના કારણે આ તમામ વિસ્તારોમાં નુકસાનીના આંકડા સામે આવતા હોય છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો આજે વહેલી સવારથી નર્મદાનું જળસ્તર સતત વધી રહ્યું છે। અત્યારે 22 ફૂટ નજીક સપાટી પહોંચી ચૂકી છે, જે વોર્નિંગ લેવલ છે। તો સાથે સાથે તંત્ર પણ એલર્ટ બન્યું છે। મનેર તાલુકાના મામલતદાર એલર્ટ બન્યા છે, કાંઠાના 14 ગામના લોકોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે અને જરૂર પડે તો સ્થળાંતર કરવા સુધીની તંત્ર દ્વારા તૈયારીઓ હાથ ધરવામાં આવી છે। જી બિલકુલ અંકિત, ખૂબ અગત્યની જાણકારી આપ આપી રહ્યા છો કે જે રીતે નદીની જળ સપાટી હાલ 20 ફૂટે પહોંચી છે ત્યારે 14 જેટલા ગામોને એલર્ટ કરાયા છે।